સુંદર મજાનું નાનકડું ગામ હતું. એ ગામની વચ્ચેથી એક નાનકડી નદી વહેતી હતી. એ નદીમાં બારેમાસ પાણી વહેતું રહેતું હતું. એ નદીના એક કિનારેથી બીજા કિનારે જવા માટે લાકડાનો એક સાંકડો પુલ બનાવવામાં આવ્યો હતો. એ પુલ એટલો સાંકડો હતો કે એના પરથી એક સમયે બે વ્યક્તિઓ કે બે પ્રાણીઓ સામસામેથી પસાર થઈ શકે નહીં. એક દિવસ એવું બન્યું કે એક જ સમયે બે કૂતરાઓ સામસામેના કિનારે જવા માટે નીકળ્યા અને પુલના વચ્ચોવચ જઈને સામસામે ભેગા થઈ ગયા. પણ કૂતરાઓ તો એકબીજા પર હસવા લાગ્યા અને એકબીજા સાથે લડવા લાગ્યા અને એકબીજા પર પ્રહારો કરી મારવા લાગ્યા. કૂતરાઓ તો એટલા લડ્યા કે લડતા લડતા તેઓ તો ધડામ લઈને પુલ પરથી પડી જાય પાણીમાં પડી જાય છે. આ તો સારું હતું કે એ દિવસે પાણીનું વહેણ થોડું ઓછું હતું અને કૂતરાઓને તરતા આવડતું હતું. તેથી તેઓ જેમ તેમ કરી જીવ બચાવી કિનારે પહોંચી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે. થોડા સમય પછી એ જ પુલ પરથી બે બકરીઓ સામસામેના કિનારે જવા માટે નીકળી. બંને બકરીઓ તો પુલના વચ્ચે જ સામસામે ભેગી થઈ ગઈ. બંને બકરીઓ એકસાથે પસાર થઈ આગળ નીકળી શકે તેમ હતું નહીં, કારણ કે પુલ તો ખૂબ સાંકડો હતો. તેથી બંને બકરીઓ થોડી વાર ત્યાં ઊભી રહે છે અને પછી એક બકરી તો ત્યાં બેસી જાય છે અને બીજી બકરી તો એના ઉપરથી છલાંગ લગાવી આગળ નીકળી જાય છે અને પછી જે બેસેલી બકરી હતી એ પણ ઊભી થઈ પોતાને રસ્તે આગળ નીકળી જાય છે. આમ બંને બકરીઓ તો સમજદારી વાપરીને પુલ પરથી એક સાથે પસાર થઈ જાય છે.